નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો ઉપર। વડોદરાના કોટંબી પાસે ટાયર ફાટી જતા પિકઅપ વાન નાળામાં પડી 3 સંતાનો સાથે પિતાનું મોત। વડોદરા કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના પોલ પરથી ગેરકાયદે કેબલો અને વાયરો 7 દિવસમાં નહીં હટાવાય તો દંડ। અત્યાર સુધીમાં 40 ગ્રાહકોએ સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર લગાવવા અરજી કરી। ભાયલીમાં ચડ્ડીબંડી ગેંગ માથે તિજોરી ઉઠાવી ગયા બાદ કમિશનરના બંગલા પાસે જ્વેલર્સમાં બુકાનીધારીઓએ લૂંટ ચલાવી। વડોદરામાં સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગ પ્રશ્ને વૃદ્ધની હત્યા। હવે જોઈએ રાજ્યના સમાચારો। રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર મોટું પગલું ભરવાની તૈયારીમાં કાયદામાં કરશે ફેરફાર। અલંગ અને ગોપનાથના દરિયા કિનારે ભારે પવન સાથે કરંટ। વડોદરામાં તરસાલી શાક માર્કેટ પાસે બુટલેગરના અડ્ડા પર પોલીસની રેડ, 2.5 લાખનો દારૂ કબજે। અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ સતર્ક, હોટલ ગેસ્ટ હાઉસમાં કરાયું ચેકિંગ। આજે 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદ સિવાય ગુજરાતમાં 40 ડિગ્રી અંદર તાપમાન પહોંચ્યું। સવારથી વાદળછાયું વાતાવરણ, બફારો અકળાવશે। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। આ ફક્ત ચર્ચામાં બની રહેવા માટે વિપક્ષે પીએમ મોદીના મેડિટેશન સામે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ। કેરળમાં વરસાદે પગલા પાડ્યા, દેશમાં ચોમાસાની એન્ટ્રી। ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસું પહોંચે તેવી આશા। પુરીમાં જગન્નાથ ચંદન યાત્રા દરમિયાન ફટાકડાના ઢગલામાં વિસ્ફોટ, 15 લોકો ઘાયલ, 4ની હાલત ગંભીર। સીએમ પટનાયકે કહ્યું સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે। મહાકાલના દરબારમાં શ્રદ્ધાળુઓ અને સુરક્ષા કર્મીઓ વચ્ચે અથડામણ। ઇઝરાયેલે માનવતાની વિરુદ્ધ યુદ્ધ અપરાધ કર્યો, 57 મુસ્લિમ દેશોએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી। હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો। અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના સંબંધમાં તિરાડ। ઓરિયો એક્ટ્રેસને પૂછ્યું કે ગત અઠવાડિયે શું ગુમાવ્યું। જવાબ આપતા જણાવ્યું કે મેં મારો આત્મા ગુમાવ્યો છે। ભાષાનું અપમાન ન થાય એટલે ઇવેન્ટમાં અંગ્રેજી નથી બોલતી, નેશનલ ક્રશ ગણાતી અભિનેત્રીનો ખુલાસો। શાહરૂખ ઇટલી જવા રવાના થયો, આર્યન ખાન અને સુહાના ખાન પણ જોવા મળ્યા। અનંત રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપશે। પત્ની સાથેની મુનવ્વર ફારૂકીની પહેલી તસવીર સામે આવી। મેકઅપ આર્ટિસ્ટ મહાજબીનને છે 10 વર્ષની દીકરી। વાયરલ કાર્ડ દ્વારા લગ્નનો ખુલાસો। T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ખેલાડીનો દબદબો। સૂર્યકુમાર યાદવ ક્રિકેટર ઓફ ધ યર 2023 એવોર્ડથી સન્માનિત। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।